ભાવનગર શહેરના દેવરાજનગર 1 માં પાર્ક કરેલી ઇન્ડિગો માઝા કારમાં કોઈ ઇસમ દ્વારા અચાનક સળગાવી દેવામાં આવી હતી, જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી નાખી હતી. ભાવનગર શહેરના દેવરાજનગર 1 માં કિશોરભાઈ પરમાર નામના વ્યક્તિની પાર્ક કરેલી ઇન્ડિગો માઝા કાર નંબર GJ04 AP 9798 માં કારમાં કોઈ ઇસમ દ્વારા કાર સળગાવી દેવામાં આવી હતી, જેને લઈને કિશોરભાઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી નાખી હતી. આ બનાવ બનતા કિશોરભાઈએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બનતા કિશોરભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ પરમાર હિમેશ કિશોરભાઈ છે. હું દેવરાજનગર 1 માં રહું છું. અમે અહીંયા બહાર રોડ ઉપર ગાડી પાર્ક કરી હતી 3-4 દિવસથી. તો કાલે રાત્રે કોઈક અજાણ્યા શખ્સોએ રાત્રે 1 વાગે આવીને પથ્થરમારો કર્યો અને પછી છે ને ગાડી ઉપર પેટ્રોલ છાંટીને હળગાવી દીધેલી છે. અંદાજે 1.5 લાખ રૂપિયાની ગાડી આશરે કિંમત હશે અને અહીંયા બાજુમાં જે દુકાન છે એનું 25-30 હજારનું ફર્નિચરનું નુકસાન છે. કઈ ગાડી છે? આપણે ઇન્ડિગો માંઝા છે. આ બાબતથી પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે. PSI આવ્યા હતા ખુદે રાત્રે. શું પોલીસ ફરિયાદમાં લખાયું? પોલીસ ફરિયાદમાં આપણે લખાવેલું છે કે ભાઈ અજાણ્યા શખ્સોએ પથ્થર મારો કર્યો છે. પોલીસ એના રીતે તપાસ ચાલુ કરે છે.